સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે જેવી રીતે જોવા જઈએ તો 3 જુલાઈથી લઈને 8 જુલાઈ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો નોંધાયા છે। 8 તારીખ પછીથી 9, 10, 11 તારીખમાં વરસાદોની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો પણ થયો હતો, પણ સીમિત વિસ્તારોની અંદર 9, 10, 11 તારીખમાં પણ એકંદરે સારા વરસાદ છે ચોક્કસથી નોંધાયા। 12, 13 અને આજે તારીખ થઈ છે 14, એમ છેલ્લા 3 દિવસની વાત કરવા જઈએ તો 3 દિવસની અંદર વરસાદ ચોક્કસથી અમુક જગ્યાએ નોંધાયા છે, પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ નીકળી છે। એટલે એટલું કહી શકાય કે 65-70% વિસ્તારની અંદર 3 દિવસથી વરાપ જેવો માહોલ છે। છતાં પણ જે 30-35% વિસ્તાર એવા પણ છે કે જેમાં 3 દિવસ દરમિયાન વરસાદ નોંધાયા છે। જે વરસાદ નોંધાયા છે 3 દિવસ દરમિયાન, જેની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં પણ છૂટાછવાયા અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાયા છે। ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈ, એટલે કે અરવલ્લીનો મોડાસા હોય, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા, 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ નોંધાયો છે।